ગુજરાતના એક નાના ગામમાં રાજુ અને સીતા રહેતા હતા. રાજુ સરળ, મહેનતી અને ઈમાનદાર છોકરો હતો. સીતા શાંત, સમજદાર અને દિલથી ખૂબ જ નાજુક. બંનેની મુલાકાત પહેલીવાર વાડી પાસે આવેલા વડના ઝાડ નીચે થઈ હતી. એ દિવસથી જ એમના દિલમાં કંઈક ખાસ લાગણી જન્મી ગઈ. રોજ સાંજે એ જ જગ્યાએ મળતા, સપનાઓની વાતો કરતા અને એકબીજાને જીવનભર સાથ આપવાનો વચન આપતા. એક દિવસ રાજુએ શહેરમાં નોકરી માટે જવાનું નક્કી કર્યું. સીતા માટે આ વાત સાંભળવી બહુ મુશ્કેલ હતી, પણ એ રાજુના સપનાઓને રોકવા માંગતી ન હતી. જવાના દિવસે વરસાદ વરસી રહ્યો હતો. સીતા ચૂપચાપ ઊભી રહી, આંખોમાં આંસુ લઈને બોલી, રાજુ, તું જઈશ તો મારું દિલ પણ સાથે લઈ જજે, પાછો ફરવાનું ભૂલતો નહીં. રાજુએ એની હાથ પકડીને કહ્યું, સીતા, મારી દરેક ધડકન તારા નામથી ધબકે છે. હું જરૂર પાછો આવીશ. સમય પસાર થતો ગયો. ચિઠ્ઠીઓ ઓછી થવા લાગી. સીતા દરરોજ બારી પાસે ઊભી રહી રાજુની રાહ જોતી. ગામવાળા કહેતા કે રાજુ હવે શહેરમાં સેટ થઈ ગયો છે, કદાચ પાછો નહીં આવે. પણ સીતાનો વિશ્વાસ ક્યારેય ન તૂટ્યો. એક સાંજે અચાનક ગામના રસ્તા પર કોઈ ઓળખીતું ચહેરું દેખાયું. એ રાજુ હતો. આંખોમાં પસ્તાવો અને દિલમાં પ્રેમ લઈને પાછો આવ્યો હતો. સીતા, મને સમજાયું કે પૈસા કરતાં તારો પ્રેમ વધારે કિંમતી છે, એ બોલ્યો. સીતા દોડી આવી અને બંને એકબીજાને ચાપીને રડવા લાગ્યા. આ કથા શીખવે છે કે સાચો પ્રેમ સમય અને અંતરથી ન તૂટે. જો વિશ્વાસ સાચો હોય તો રાહ ક્યારેય ખાલી નથી જતી.